વડોદરા શહેરમાં વીજ કંપનીએ મેગા ડ્રાઈવ શરૂ કરી છે, જેના અંતર્ગત વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તારોમાં આ ખાસ વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે વીજ કંપની તરફથી. સમયાંતરે આ પ્રકારે વીજ ચેકિંગ કંપની દ્વારા કરવામાં આવતું હોય છે. આ પહેલાં પાણીગેટ પેટા વિભાગીય કચેરી અને તેના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અત્યારે વાત કરીએ તો માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા ભાંડવાડા, મંગલેશ્વર, એ સિવાય ધુળધોયાવાડ સહિતના જે વિસ્તારો છે જ્યાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. MGVCL દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. થોડા દિવસો પૂર્વે જ પાણીગેટ અને માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા મોટું ચેકિંગ કરાયું અને જેમાં 1236 વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા. 4માં ગેરરીતિ જણાઈ આવી હતી અને 43 વીજ જોડાણોમાંથી 55 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી. આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તાર ભાંડવાડા, ધુળધોયાવાડ અને મંગલેશ્વર સહિતના તમામ વિસ્તારો કે જ્યાં વીજ કંપનીની ટીમો ત્રાટકી હતી વિજિલન્સની સાથે અને ચેકિંગ કરવામાં આવ્યું, જેના કારણે વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હાલ આ કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ સઘળી હકીકત સામે આવે તેમ છે. જો કે આ કાર્યવાહીમાં મોટી વીજ ચોરી ઝડપાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.